જય ખુખારમાં મેલડી દીવાબત્તી એટલે ભક્તિનું સાધન તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 3 માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય ખુખારમાં મેલડી. તારા પ્રત્યે વિશ્વાસ ના તૂટે એટલે હું તમારો વિશ્વાસ હાલક ડોલક થવા આવતો હોય અને એવા જ સમયગાળે એવો કંઈક પરચો આપી દો, એવી રાતે આવીને સપને આશીર્વાદ આલ દો, દીકરા ચિંતા ના કર, હું કુખાર મેલડી બેઠી છું. એટલે 2 વર્ષનું ચાર્જિંગ કમ્પ્લેટ સપનું આવ્યું કે એટલે સપને આવું છું કહું છું એનું કારણ શું છે? તમારો વિશ્વાસ નહીં તૂટવા દેતી. ચમ વિશ્વાસ તૂટ્યા પછી નહીં થાય કોમ. રવિવાર ભરવાથી નહીં થતો, તમારા વિશ્વાસથી થાય છે ને? એટલે તમારા વિશ્વાસનું ધ્યાન રાખવું. એટલે કોકની વાતોમાં ના આવતા. હું રોજ કહું છું મેં તો આટલા રવિવાર ભર્યા, મારું સારું ના થયું. એટલે નવા માણસને એવું વિચાર, હારા આણે 100 રવિવાર ભર્યા તોય આનું સારું નહીં થયું, તો આપણું થશે નહીં થાય. તો પેલો પાછો કે હેડો આપણે બીજે, પાછા ડાયરેક્ટ અહીંથી બારોબાર 2 કોન્ટેક્ટ કરીને બીજે જાય. અરે જાવ ને, મને શું વાંધો છે? મને કઈ ફરક પડશે? મને નહીં પડવાનો. પણ તમે આટલું બધું પરિશ્રમ કર્યું હોય, બેઠ્યું હોય, રવિવાર આયા હોય, આવો જો ખરો તાપ બેઠ્યો હોય, અને પછી છતાંય તે છેલ્લે નિરાશ થઈ કોકના કહેવા પર વિશ્વાસ તોડી અને જેમ તેમ કહીને જતા રહો, તો તમને દુઃખ નહીં લાગે ને? એનાથી 1000 ગણું મને મેલડીને દુઃખ લાગશે કે દીકરાને ધીરજ ના રહી, દીકરો હિંમત હારી ગયો, ધીરજ ના રહી. પણ જેની ધીરજ સાચી હશે, જેને ધીરજ જાળવી રાખી હશે ને, એને એવું કહું છું, જગતમાં હજુ કહું છું, એક વિશ્વાસ રાખજો. જગતમાં હું કુખાર મેલડી જીવ દેવ, જગતમાં વિશ્વાસનો દગો નહીં કરવો, આવું માતા બોલી. જીવ છે ને અબોલા જીવ, તો કે મનુષ્ય બોલતા જીવ એ નહીં કરવી, એની પર દયા ભાવના રાખવી. કોઈ ગરીબ છે, કોઈ દુખિયારો છે, કોઈ નોંધારો છે, કોઈ તમારા ફરિયા સોસાયટીમાં કોઈ રહેતું હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ દાદા એકલા રહેતા હોય, એમનો કોઈ ખવડાવવા વાળું ના હોય, એમનું કોઈ પૂછવા વાળું ના હોય, તો તમે કદાચ ભગવાનના છે એક અંશ, એની કુળદેવીના કદાચ એ દીકરા છે, એમ કરી ભગવાને તમને એક અવસર આપ્યો, સેવા કરવાનો એક મોકો આપ્યો, તમારા ઘેર સારું 12 મહિને અનાજનો ભંડાર ભરી આલ્યો, તો થોડું એને ખવડાવવાથી તમારું ઓછું નહીં થાય, ઉપરથી ખવડાવવાથી હંમેશા વધશે, વેચવાથી વધા સિદ્ધાંત છે ધર્મનો. એટલે તમારા ફરિયા સોસાયટીમાં આજુબાજુ તમારા કોઈ ગામમાં તમારી નજરમાં આવે કે આ દાદા એકલા રહ્યા છે, આની આગળ પાછળ કોઈ રહ્યું નહીં, કાકા કુટુંબ કોઈ ધોન નહીં હાલતું, કોઈ ખવડાવવા વાળું નહીં, કોઈ ભાવ પૂછવા વાળું નહીં, કપડા એકના એક પહેરી રાખ્યા, તો કઈ નહીં. પણ આવી દ્રષ્ટિ પડે ને કે આની મદદ કરવા જેવી છે, તો તરત પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે ભગવાન હે નાથ, તમે મને કોઈ દુખિયારાનું, કોઈ નોંધારાનો સેવા કરવાનો ભગવાન માતાજી મને અવસર મળ્યો, તારો આભાર એમ કરી અને કદાચ એની મદદ કરી જોજો. કદાચ જે નોંધારાનો આધાર કહે છે જગતમાં હું મેલડી બનું, અને એ નોંધારાનો આધાર તમે બની જાઓ, તમે મારા પ્રિય થઈ જાઓ. કહેવાય છે કે નોંધારાનો આધાર મેલડી, વાપર્યું છે ને? પણ જે વ્યક્તિ નોંધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આલો અને થોડી તમે મદદ કરો, તરત દ્રષ્ટિ મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને, એના પેલા બાથમાં ઘાલી લઉં હું, એ મેલડી માતા કે દીકરા આધાર નોંધારાનો આધાર બનવા વાળી હું મેલડી. અને મારા ઉદ્દેશ ઉપર, એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારાનો આધાર બની અને કોઈની મદદ કરી, કોઈને ખવડાવ્યું, કોઈને કપડાં લઈ આલ્યા, કોઈને હારી કપડાં ના હોય, પૈસા ના હોય તો કઈ નહીં, એને ખાલી આશ્વાસન આલો, કોઈ ફ્રૂટ આલો, કોઈ જ્યુસ આલો, ગમે તે એને તકલીફ હોય, કોઈ બીમાર હોય તેને દવાખાને લઈ જાઓ. એ છે ને એક ખાલી આશીર્વાદ કોઈ એવા વડીલના, કોઈ એવા નોંધારા પરિવારના ખાલી ખવડાવી જોજો, એના એક આશીર્વાદ મળશે, મારા 1000 આશીર્વાદ બરાબર રહેશે. આવું કહું છું, મારા કરતા વધારે પડશે. ચમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો,
તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય ને, તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં વાપરો ને તો ભગવાન રાજી રહે. પણ આજનો મનુષ્ય શું કરે? એમના કર્મો એવા દુખીશ કે અલે એના જે કર્મ હોય એ હું મારી મહેનતનું કમાવું છું. એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો. જો આ રૂપિયાવાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ 5-25 વાપરતું નહીં હોય, એના ઘેર કાગડા એક અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુણ્યદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી. આવે તો જેના ઘરમાં આવું સેવા પુણ્યદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન માતાજી પ્રસન્ન રહે. પણ આજ તો પોતપોતાનું બધાન કરવું છે. મારું એકલાનું જ ઘર થઈ જાય, બાજુવાળાને ભલે ઝૂંપડું થયું. અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નાનું ઝૂંપડી રહ્યું, પણ માં આનું થોડું હરખું વ્યવસ્થિત ઘર કરી આલા થારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બાંધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખે. આ તો એક દિવાલ હાથર બાજા હાથના. જો બાજુ વાળાએ સહેજ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને, આટલું જેનો એનો પગાઈ ના આવી રહેતો હોય, આટલી જગ્યા ભૂલથી બાજુ વાળાએ કદાચ અજાણતામાં, ઉતાવળમાં, હરખમાં બાજુ વાળાએ ભૂલથી આટલી જગ્યા દબાઈ લીધી, એમાં તો તરત જ કકરાટ ચાલુ કે ભાઈ અમારામાં આવશ. પેલો કહે છે કે હાર ભાઈ આટલામાં શું જવાનું છે તમારું? ના ના બનાવેલું તોડ નાખ, મારામાં આવશ. ગમે તેવો સંબંધ હોય, હગો ભાઈ હોય તો તોડી નાખે સંબંધ. આ મારું છે ડેડ. તો પેલો કહે છે કે ભાઈ આટલી જગ્યા છે તો રવા દે ને, તને શું વાંધો છે, બનાવી દીધું તો કે ના તોડી નાખો. એમ કરીને એની જોડે હટ કરી, બાજી લડી, અને એટલી જગ્યા અંદર એવા બજ, એવા લડન, પોલીસ કેસ થઈ જાય, કોર્ટ કચેરી કરી નાખે. એક આટલી જગ્યા અંદર, એક આટલી જગ્યાની એની કોઈ કિંમત નહીં, પણ એ વટ બતાવવા, એ જગ્યા લેવા હાથર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ. પણ એ કયા દિશામાં જાય, કયા માર્ગમાં જાય પોતાને ખબર નહીં હોતી. કોઈ બાજુવાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય તો હાર ભાઈ લે મોજ કર જા. નહીં તમારા બાપનું, નહીં એના બાપનું, આ તો ભગવાનનું છે, ધરતીના ધણીનું છે. ઉપર ઉખાડીને જવાના છો, લડો છો આટલી જગ્યા. આ લડે કોણ? જાનવર, કૂતરા. એક કૂતરો હોય આ એરિયાના, બીજો કૂતરો આ એરિયામાં આવી જાય ને તો ભસા ભસ ચાલુ. આ શું ખોટું? તો તમે આવું જાનવરો જેવું કરો તો તમારામાં એના ફરક ખરો. હું તમને એવું સંબોધિત નહીં કરતી કે તમે જાનવર જેવા છો, પણ શીખ હાલું છું. તમે એમના જેવું કરો તો તમારા એમાં કોઈ ફરક ખરો? ખરો? તો ભગવાન આગળ તમે જાનવર જેવા થઈને જવું છે કે મનુષ્ય થઈને જવું છે? તો મનુષ્ય થઈને જશો ને તો સ્વર્ગ મળશે, અને જાનવર જેવા થશો ને તો ફરી 84 લાખ યોનીમાં જેવો કૂતરા જેવો સ્વભાવ રાખ્યો છે ને, બચકા ભરવાનો ભાવ ત્યાં આવતો જન્મ છે ને ભગવાન કૂતરાની જ યોનીમાં નાખશે. લે તું તાર ભાવ કર. અને આ સત્ય છે, રોજ કહું છું, આ સત્ય છે. તમારો એક જન્મ નહીં, અનંત જન્મો ફરી 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 તમે આયા છો મનુષ્ય અવતારમાં, અને હજુ કરો જાનવરો જેવા કૃત્યો તો ભગવાન ફરી તમને જાનવર જ બનાવો. અમુક તો ઝેરીલા હાફ હોય, જેવા દેખાય માણસ પણ એને અંદર બહુ ઝેર હોય. ઈર્ષા વેર ઝેર. આમ કોકનું અહિત વિચારે ને તો પેલાનું અહિત થઈ જાય, એટલો ખતરનાક અંદરથી ઝેરેલો હોય, બહાર ના બતાવ. એટલે આવો ઝેર ફૂંકતો હોય ને તો આવતા જન્મમાં એનો ઝેરીલો નાગત બનાવો. લે તું તાર ફર. આ શું ખોટું? એટલે અમુક નહીં કેતા અમારા પૂર્વજ નાક થઈને આયા તો ઝેરીલો જશે, નાક થયો જો જમીનમાં. જો બાજુ વાળા જમીન હાથે લડ્યો હશે ને એ જ પૂર્વજ નાક થયો હશે. મારી જમીન એમ કરી ઝેર રાખતો છે ને એના નાક થઈને મોકલતા ભગવાન. લે તું તારા જ ખેતરમાં પડ્યો રે, કર તું તાર વાંટા ફેરા. એટલે જોજો કોક ખેડવા આવે ને બાજુ વાળા કદાચ ખેડતા એની જમીનમાં આવે ને તો નાક થઈને ઉભો થઈ જાય પાછો. એ મારી જગ્યા છે.
જો વાપર્યું છે ને આવું. એટલે જેવું તમે આ ચરિત્ર રાખશો, જેવા સંસ્કાર જીવનમાં ઉતારશો, જેવું તમારો સ્વભાવ રાખશો ને એ પ્રમાણે તમારું આવનાર જો જન્મો જન્મની વાતો તો આ જમાનામાં હારી નહીં લાગતી, જેમ કે આ બધું અમુક લોકોને કાલ્પનિક લાગતું હોય છે, પણ ખરેખરમાં જો મારી પર વિશ્વાસ છે ને તો હું મેલડી એવું કહું છું કે આ કોઈ કાલ્પનિક વાતો નહીં, આ 84 લાખ યોની સત્ય સનાતન સત્ય 100% 100% હું મેલડી આવું કહું છું. આ પરિવાર છે કે છે કે માતાજી વાત સાચી છે, બધી અમે ભક્તિ ભજન કરીશું, બધું કરીશું, તો અમારા પરિવારને કોણ ખવડાવશે? તો ઊંચો ના પાડું છું, તમે કર્તવ્ય છે તમારું નિભાવો, પરિવારનું ભરણ પોષણ કરો, દીકરા દીકરીઓને ભણાવો ગણાવો, એના માટે ભવિષ્યનું કંઈક સારું ભેગું કરો, બધુંય કરો, પણ મનથી એવું માનો કે આ પરિવારે મારું, અને ખરેખરમાં નહીં, તમે ખાલી માનો જ છો. કેવું? તમે ખાલી મનથી માનો જ છો કે આ મારા છે, પણ ખરેખરમાં જ્યારે દુઃખ પડશે ને તારે તમને ખબર પડશે કે હારું કોઈ કોઈનું નહીં. જોજો થશે કે નહીં, અને આવો અનુભવ થયો જ હશે. તમે જેને મારા મારા કરો છો એ નહીં થાય, છેલ્લે કોઈ નહીં થાય. થશે તો તમારો કુળનો દીવો ને મારો રોમ, બીજું કોઈ નહીં થાય. આ પરિવાર તો એક કેવું, આ નદી છે એક નદી, એ નદી કિનારે બધા ભેગા થઈ અને 5-7 જણા એક જ નાવડામાં બેઠા, આ કિનારાથી પેલા કિનારા સુધી પાર કરીને વચ્ચે જે નાવડામાં બેઠા ને નદીમાં, જેવું કદાચ પેલો કિનારો આવ્યો અને ઉભા રહ્યા અને બધા પોતપોતાની જગ્યાએ. એટલે આ એક સંસાર એક છે ને, એક સમુદર છે. એ સમુદરમાં નાવડામાં તમારો પરિવાર લઈને તમે જાઓ છો, પણ આગળ જતા તો તમારા બધાનો પરિવારનો બધાનો માર્ગ પોતપોતાના કર્મો પછી અલગ અલગ થઈ જવાનો. લખી રાખજો, હું મેલડી આવું કહું. જરૂરી નહીં તમારા દાદા સ્વર્ગમાં જ તમે જવાના, કર્મ એવા હોય તો નરકમાં નાખશે, અને આ જઈને કોઈ ઉપર ભેગા નહીં થતા કે પપ્પા જોડે મળીશું એમ. આ શું ખોટું? અને સત્ય જ છે, 100% છે. એનું જ્ઞાન લો છે, ઘણા શાસ્ત્રો છે, વેદ પુરાણોમાં લખ્યું છે બધું, પણ એટલો ટાઈમ નહીં, એટલે તો બોલવું પડે છે મારે. આ બધું વાંચેલું હોય તો મારે કહેવાનું, સાધુ સંતો એ બધું શીખવાડે છે, પણ તમને તો બસ આ બધું આપણને ના પોય, કોમ થવું જોઈએ. અરે કોમમાં મરી જશો. હું તો સત્સંગ વાળી માતા છું જો, પણ આ બધું સત્ય ચમ શીખવાડું છું, કારણ તમે મનુષ્ય છો, ઓળખો તમારી જાતને. હું તો રાડો પાડી પાડીને થાકું છું, બોલીશ. મારા દીકરાને જો લગીન ઈચ્છા છે ને, એની સેવાની ભાવના છે ને, તો લગીન રાડો પાડી પાડીને બોલીશ કે જાગો જાગો જાગો. સવારમાં ઉઠીને તો રોજ જાગો છો, પણ જાગો ધર્મમાં જાગો, ધર્મના નોમ પર જાગો, રોમના નોમ પર જાગો. એક વખત જાગી જુઓ, ત્યાં સત્ય જ્ઞાન થઈ જશે ને, જે દાડો સમજ આવી જાય ને ખાલી કે આ ધરતી પર ખાલી અમે એક મુસાફિર છે, અમારે એક દાડો જવાનું છે, તો શું લેવા આ બધી મોહ માયા ને ઝઘડા ઝઘડી કરી અને આપણો મનુષ્ય અવતાર એડે કાઢવો? આ શું ખોટું? એટલે અત્યારથી શરૂઆત કરશો તો આગળ જતા સારું મન ચિત્ત થશે. અત્યારે મોજ કર લો, માતાજીની વાતો ઘડપણમાં પાલન કરીશું. ઘડપણમાં નહીં થાય, થશે નહીં થાય. જોજો જે ગયડા છે ને પૂછજો, જોજે કોઈ ગયડો ઉંમર લાયક હશે ને વડીલ, એનો નાનપણમાં જેવો સ્વભાવ હશે, આખી જિંદગી જેવું રાખ્યું હશે ને વર્તન, ગયડપણમાં એવું જ કરતું હશે. જોજો એની બૈરીને મારી હશે ને તો એની ઉંમર થઈ જાય છે, ડોસી થઈ જશે ને 80 વર્ષની, તોય ઝઘડો થતો હોય ને તો હોટું લઈને વરખતો હશે મારવા. એને એવું ના થાય કે હવે ભાઈ ઉંમર થઈ, આ બધું ના સારું લાગે ઝઘડા ઝઘડી. પણ મન જેનું એક તૈયાર થયું છે, તમે જેવું અંદર સંસ્કારો ભેગા કર્યા છે, આગળ જતા એ જ આવવાના. તો અત્યારથી તે ભગવાનના શરણમાં ભક્તિ રાખીને માતાજીનું નામ લઈ અને પૂનદાન સેવા ધર્મ સારું કરો, સત્કર્મ, તો આગળ જતા છે ને ઘડપણમાં હું માતા યાદ આવીશ, મારો ભગવાન યાદ આવશે કે માં તું મળી અને અમે બેડો પાર થઈ ગયો મારો. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને ફરી કહું છું કે કોઈ રૂપિયા લેવા આવતા હોય તો મારજો નહીં. હો ભાઈ, બહુ ખાલી માતા છું નહીં.
રૂપિયા નહીં હજુ કહું ધોન દે હમણાં પાસે અવાજ કોઈ લાખોપતિ કરોડપતિ થવા આવતું હોય ને તો બે હાથ જોડું છું કે નહીં માર જોડ પૈસા નહીં આમ કરીને સાલમાંથી કાઢી નાલું લે દીકરા કરોડ રૂપિયા હાલ દઉં જા હેડ અજબો કરતા કિંમતી વસ્તુ આલું છું ભક્તિ ભક્તિ ને ભક્તિ આ શું ખોટું કેવું શાંતિથી સાંભળો છો નહીં જો તો ખરા ગરમી નહીં લાગતી તાપય નહીં લાગતી ખાલી ચડે છે ને તોય ત્યાં ઘડી આમ આગા પાછા પગ કરી પાછું બેસી જવાનું હારો ઉભો થઈશ તો જગ્યા જશે આવું તો તમે ચોક જાદુગર જોવા જાવ સર્કસ જોવા જાવ તો હખેથી નહીં બેસતા